વેલકમ અભિષેક સર, તેજલ મેમ ટુ આર નેક્સ્ટ એપિસોડ ઓફ બાતચીત. કેમ છો? ફર્સ્ટ ઓફ ઓલ તો ઉમરો માટે કોંગ્રેચ્યુલેશન. બહુ જ સરસ ચાલી રહ્યું છે, હજી ચાલી રહ્યું છે, બહુ જ મજા આવી. લાસ્ટ યર કમઠાણ અને આ વખતે ઉમરો, તો બેક ટુ બેક શું પ્લાન છે નેક્સ્ટ યર? પ્લાન એવો છે કે દર વર્ષે એક થઈ, દર વર્ષે 2 ફિલ્મ રિલીઝ થવી જોઈએ. એ લોકો રાહ જોઈએ છે સર તમારા film ની. યસ યસ યસ. હવે બહુ રાહ નહીં જોવી પડે એવું મેં નક્કી કર્યું છે. અને લેટ અસ હોપ કે આમ વર્ષમાં 2 ફિલ્મ બને તો મજા પણ આવે, લોકોને પણ મજા આવે ને મને પણ એવું લાગે કે હું બહુ સતત મારે જે કહેવી છે બધી વાર્તાઓ લોકો બધી પહોંચાડી દઉં. આ પ્રેમની શરૂઆત ક્યાંથી? જર્નલિઝમ તો મેં તેજલના લીધે કરેલું. નેક્સ્ટ ફિલ્મનું નામ નથી પડ્યું હજુ અને વાર્તા નહીં કહું. મેં તમને કહ્યું એમ હિલ્લારો ને ઉમરો માણસ જાત વિશેની વાત છે એવી જ વાત. અને બહુ જલ્દી હમણાં જુલાઈ ઓગસ્ટમાં શૂટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. પણ એ બહુ સરસ મજાની વાર્તા છે. પણ આ વખતે ભાઈઓની ફરિયાદ બુસ્ટ આ વખતે બહુ બધી બંચ ઓફ વિમેનની વાત નથી, સ્ત્રીઓની વાત નથી. આ વખતે એક પુરુષની વાત છે.